હા તો મિત્રો આજે આપણે આયા છે અંબા માતા એ તો જોઈ શકો છો તમે આ આપણી ગાડી છે હા એ બેહવાની જોરદાર સુવિધા કરી છે ગાઈસ તમે જોઈ શકો છો આપણો એક ભાઈ અંદર જેલો છે દર્શન કરવા માટે તો મને લાગ્યું કે બ્લોગ બનાવી લઉં ગાઈસ પહેલા દર્શન કરી લઈએ ગાઈસ જો તમે આ છે પછી તમને બહારનું હતી બતાવું પાછળ ભાગનું તો ગાઈસ જોઈ શકો છો આવું કંઈક છે આ ભાઈ બી શૂટ કરે છે તો અંબે માતાની મૂર્તિ ગાઈસ જોઈ શકો છો તો જો આપણા ગણપતિ બાપા રિવેશમાં રામાવીર તો ગાઈસ જોઈ શકો છો તમે આ બધી મૂર્તિઓ છે આ શંકર ભગવાન આ ગાય આપણા હનુમાન દાદાનું મૂર્તિ તો ગાઈસ જોયો તમે આવું બધું હનુમાન દાદાની કૃપા છે જો આપણો બ્લોગ વાયરલ થાય તો ઘણું સારું ગાઈસ જોઈ છે આપણા હસમુખભાઈ છે હસમુખભાઈ તો આ કંઈક એવું વાતાવરણ છે ગાઈસ જોઈ શકો છો આ જો પગથિયા બે ગેટ છે અહીંથી બી અહીં બાજુ આવ્યું છે આ જુઓ તમે તો થોડા દાડા પહેલા એમ સાંભળવામાં આવ્યું કે એ બાજુ બી કંઈક વાઘ રહે છે પણ અમે નહીં માન્યા લાગતું નહીં આવ્યું હોય એમ પછી શું ખબર લોકો કે છે ખરા કઈ જોયું એમ હસમુખભાઈ કે છે પાછળ જઈએ એમ તો જોયો પાછળ જઈએ છે ગાઈસ તો જોયો વાઘ આવે ભેગો થાય વાંધો નહીં બીજું શું ખાય નાખવા પડે તો જો ગાઈસ આ માટલી છે આ કંઈક એવું વાતાવરણ છે આ વડ છે વડ પતરા ઉપર બ્લોગિંગ શૂટ થાય છે તો ગાઈસ જો આ પાછળનો ભાગ છે આ વડ છે લોકોની વાત સાચી હોય તો બીક તો લાગે છે ગાઈસ લગભગ હશે એમ નક્કી નહીં છે એમ ફાઇનલ કે છે ખરા લોકો તો જો આ કુંડી છે આ બધું વડહડ છે આ પેલું ભાગ છે લોકોને શું કેવું ચિતરી જાય છે મંદિર પર લો ગાઈસ હસમુખભાઈ આવે છે તો જઈએ આગળની તરફ હસમુખભાઈ કેવું છે હસમુખભાઈ બેસી જા કઈ સવારો ભાગ બતાવી દઉં તમને જો તો શું ખાવાનું આવવાનું હોય ને તો એ થાય છે તો ગાઈસ અમે બેસી ગયા હસમુખભાઈ એડિટિંગ ચાલુ કરે છે જોજો અત્યારથી સાંજે 6 વાગે અપલોડ કરવાના છે એમ લાગે છે બેઠા છીએ શું કરીએ જો ગાઈસ વડહડ હા તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ઘરે હા આપણા સામે એક ભાઈ આવેલા ભેગા થઈ ગયા જઈ રહ્યા છે જઈ દો અમારા ફોલોવર આવેલા હા મારા ફોલોવર છે કલ્પેશભાઈ રામુભાઈ વાતાવરણ જો હવે ઘરે મળી આપણે આગલા વિડીયોમાં